મિત્રો, આ વૃક્ષારોપણનો કાર્યક્રમ ઉર્વિશની યાદમાં રાખેલ છે કે જે બહુ જ નાની ઉંમરે અમને છોડીને આ દુનિયામાંથી જતો રહ્યો. તો આશા રાખીએ ભગવાન એની આત્માને શાંતિ આપે. એને શ્રદ્ધાંજલિ આપવા માટે વૃક્ષારોપણ કરી રહ્યા છીએ. તો મિત્રો, આપણે આગળના દિવસે વૃક્ષો લાવીને મૂકી દીધા હતા, જેમાં મોટાભાગે ભાઈ વડલા જ લાવ્યા છીએ આપણે, કેમ કે સ્મશાનના ભાગે વાવવાના હોવાથી બધા બેસી શકે ત્યાં અને ચકલા પણ એના ટેટા ખાઈ શકે. તો આપણે બધો જરૂરિયાતનો સામાન, બધા વૃક્ષો, સેન્દ્રિય ખાતર અને પાણી, ખાડા ગોડવાનું આ મશીન બધું લઈને પહોંચી ગયા હતા, જેમાં દરેકે એક ઝાડ વાવ્યું છે અને એને ઉછેરવાનો સંકલ્પ લીધો હતો કે જેથી વર્ષો સુધી એની યાદ તાજી રહે આપણા મનમાં. તો આપણે ઉર્વિશની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. આજનું વૃક્ષારોપણ પૂરું કરીએ ને આશા રાખીએ કે બધા આ રીતે પગલાં ભરે. ભાઈ, કોઈની યાદમાં 5-10 ઝાડ ઉગે તો આગળ જતો આગળની પેઢીને જ ફાયદો થશે. ભાઈ, ચલો, થેન્ક યુ. આપણા ચાલુ રાખો, સીધી રાખો, સીધી રાખો. નો માય વાત રહી જાય. એટલે વાટકીને લાવ વાતો નહીં તેમાં જઈ એ અડધો આબુ જાય.